આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 7 ઓગસ્ટ ને શુક્રવારના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો આજના દિવસે તમને કુટુંબના કોઈ વ્યક્તિથી ધન લાભ થાય તેવી શક્યતા છે। આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ તમારે મનદુખ થયું હોય તો બની શકે છે કે ફરીથી આજના દિવસે તેમના અને તમારા સંબંધો એસ્ટાબ્લિશ થતા જોવા મળી શકે છે। આજના દિવસે વાણીથી તમને વિશેષ ધન લાભ થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણથી પણ તમને સારામાં સારો ફાયદો આજના દિવસે મળે તેવી શક્યતા જણાઈ રહી છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકોને આજે એક અલગ પ્રકારના આત્મવિશ્વાસનો અનુભવ થશે। આજના દિવસે તમે ભવિષ્ય અંગે નવા પ્લાનિંગો કરતા જોવા મળી શકો છો અને ભૂતકાળમાં જે પણ કંઈ ભૂલ થઈ હશે તે અંગે તમે આજના દિવસે વિચાર કરતા જોવા મળી શકો છો અને તેના કારણે તમને ભવિષ્યના પ્લાનિંગની અંદર સારામાં સારી સૂઝબૂઝ મળશે અને સારામાં સારા આઈડિયા તમને આજના દિવસે પ્રાપ્ત થતા જોવા મળશે। રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। હવે આપણે વાત કરીશું મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તમને હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતા છે। તે અંગે તમારે કોઈ ખર્ચ પણ અચાનક કરવો પડે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે। જો તમે શોપિંગમાં કોઈ જગ્યાએ બહાર ગયા હશો તો પણ બજેટ બહાર ખર્ચ કરવાને કારણે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। આ સિવાય આજના દિવસે જો તમે વિદેશ સંબંધિત કામ તમે જાતે કરતા હશો કે કોઈને સોંપ્યું હશે તો તેમાં પણ અચાનક ખર્ચ વધવાને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે। ખાસ આજના દિવસે તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। હવે આપણે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ તમને મિત્રો દ્વારા સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। મિત્રોના રેફરન્સથી બની શકે છે કે આજના દિવસે તમને કોઈ જોબ કે બિઝનેસ મળે। આ સિવાય જે લોકો દૂર દૂરથી તમારી સાથે કનેક્ટ છે ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી તો તેમના રેફરન્સના પગલે પણ આજના દિવસે તમને સારામાં સારો નોકરી ધંધો મળે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણમાં પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોના કામની પ્રશંસા આજે ઓફિસમાં થઈ શકે છે। બોસ દ્વારા પણ તમારા કામની નોંધ લેવાય તેવી પણ એક શક્યતા છે। જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા તે જ સહકર્મચારીઓ હવે તમને સાથ આપતા જોવા મળી શકે છે। જો કે તમારે તમારી નિષ્ઠા છોડ્યા વગર કામમાં લાગેલા રહેવાની ખૂબ જ જરૂરિયાત છે। આજના દિવસે ખાસ જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો આજના દિવસે કોઈપણ જાતના કોઈ પ્લાનિંગ વગર જ કોઈ ધાર્મિક તીર્થસ્થળની તમે મુલાકાત લો તેવી પણ એક શક્યતા હાલ પ્રબળ છે। આજના દિવસે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે તમે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ કરતા જોવા મળી શકો છો। બની શકે છે કે કોઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં જો તમે છેલ્લા ઘણા સમયથી અટવાયેલા હોવ તો આજના દિવસે તમારા પિતા દ્વારા તમને હેલ્પ કરવામાં આવે અને તમને થોડી રાહત થતી જણાય। આજનો દિવસ રોકાણની દ્રષ્ટિએ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। હવે આપણે વાત કરીશું તુલા રાશિની। તો તુલા રાશિના જાતકોને આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। તમારા વાણીને કારણે તમારા સાસરી પક્ષ સાથેના તમારા જે સંબંધો છે તે બગડે તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે। ખાસ જો છેલ્લા ઘણા સમયથી કોઈ બીમારી તમને હોય પણ વચ્ચેના દિવસોની અંદર તમે આળસના કારણે ડૉક્ટરને કન્સલ્ટેશન લેવાનું ટાળ્યું હોય તો ખાસ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને તે અંગે માર્ગદર્શન મેળવવું જોઈએ
જેથી કરી અને બીમારી ઉપર જે અચાનક ખર્ચ આવનાર છે તેને ટાળી શકાય. આ સિવાય રોકાણ કરવાથી પણ તમારે આજના દિવસે બચવું જોઈએ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમને લાઈફ પાર્ટનર દ્વારા સારામાં સારો સપોર્ટ મળવા અંગેનો રહેશે. જે જાતકો નવી દિશામાં બિઝનેસ કરવા માંગે છે અથવા તો જોબ છે તો જોબની અંદર સ્વિચ ઓવર કરવા માંગે છે, તેમને આજના દિવસે લાઈફ પાર્ટનરનું સારામાં સારું ગાઈડન્સ મળી શકશે. જે લોકો બિઝનેસની અંદર કોઈ નવું વેન્ચર સ્ટાર્ટ કરવા માંગે છે અને છેલ્લા ઘણા સમયથી ક્યારે શરૂ કરવું તે અંગેની ગૂંચવણ અનુભવી રહ્યા છે, તે બની શકે છે કે આજના દિવસે તે કામ સ્ટાર્ટ કરી દે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે તમારા હેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. અન્યથા સિઝનલ બીમારી પાછળ તમારે ખર્ચ કરવો પડે તેવી એક શક્યતા છે. લોન લેવાનું કામ જો તમે આજના દિવસે આરંભ્યું હશે અથવા તો આજના દિવસે તે અંગે કોઈ જવાબ આવવાનો હશે તો બની શકે છે તે કામની અંદર થોડો વિલંબ આવે. આજના દિવસે જૂની કોઈ મેટર બાબતે તમારા કોર્ટ કચેરીના ધક્કા ચાલતા હશે તો બની શકે છે કે આજના દિવસે તમારે કોર્ટ કચેરીમાં જવું પડે અને તેમાં તમારો સમય વ્યર્થ થતો તમે અનુભવી શકો છો. આજના દિવસે તમારે ખાસ રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. બની શકે છે કે તમે લિવ ઇન રિલેશનશિપમાં હોવ અથવા તો પરિણીત હોવ તો તમને તમારા પાર્ટનરનો સારામાં સારો પ્રેમ તમને જોવા પ્રાપ્ત થશે. આજના દિવસે એવું પણ બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી તમે કોઈ સ્કિલ શીખવા માંગતા હો પરંતુ તમે શીખી શક્યા ના હો તો આજના દિવસે તમે એ નવી કોઈ સ્કિલ શીખતા જોવા મળી શકો છો. આજના દિવસે એવું પણ બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી તમે બુક્સ વસાવી હોય અલગ અલગ, પરંતુ સમયના અભાવે તમે રીડિંગ કરી શકતા ના હો તો આજના દિવસે તમે બુક્સનું રીડિંગ કરતા જોવા મળી શકો છો. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે કોઈ જમીન કે મકાનની ડીલ કરવા માંગતા હશો તો આજના દિવસે તમને તે અંગે સારામાં સારી ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. આજના દિવસે ખાસ તમારે એક બેલેન્સ માઇન્ડસેટ સાથે કોઈ ડીલમાં જો પોઝિટિવ રિસ્પોન્સ આવે તો એક બેલેન્સ માઇન્ડસેટ સાથે, એટલે કહેતા કે ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં, એ રીતે તમારે આગળ વધવું જોઈએ જેથી કરી અને ડીલનો મેક્સિમમ ફાયદો તમને મળી શકે. આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરવા માંગતા હો તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ ખાસ આજના દિવસે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. આજના દિવસે ખાસ તમારે અચાનક જ કોઈ જગ્યાએ નાની ટ્રીપ કરવાની થાય, કહેતા કે અચાનક જ કોઈ કામ આવી પડે અને તમારે દોડવું પડે. બની શકે છે કે આજના દિવસે ખાસ તમારે એ વાતની કાળજી રાખવાની જરૂરિયાત છે કે કોઈ જૂના પાડોશી સાથે તમારે મુલાકાત થાય અને તે અંગે કોઈ વાદ વિવાદ ન થઈ જાય તે અંગે ખાસ તમારે કાળજી રાખવાની જરૂરિયાત છે. ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો તમે હાથમાં લીધું હશે તો તમને એવું લાગશે કે આજે ખૂબ જ દોડા ધક્કાના અંતે આ મારું બધું જ કામ પૂર્ણ થયું છે. એટલે દિવસ તમને આજના દિવસે ખૂબ જ મહેનત કરાવે તેવું રહેશે, જે સામાન્ય કરતાં થોડી વધુ મહેનત કરતા હોવાનો અહેસાસ તમે કરશો. ઓમ નમઃ શિવાય.